બનાવની વિગતો અનુસાર ગત 9મી સપ્ટેમ્બર 2024ના રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કાગડીવાડમાં રહેતો સુજાત ખાન બશીર ખાન પઠાણ અને કસબાતીવાડમાં રહેતો તુફેલ સલીમ મલેક કબ્રસ્તાન પાસેના 2 મકાનની દિવાલ પાસેની જગ્યામાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડેલો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા તુફેલ સલીમ મલેક ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી ₹2.21 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કરી કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણ અને તુફેલ મલેકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે સુજાત ખાન પઠાણ અને તુફેલ મલેક કરી તેમની પૂછપરછ કરતા તેમની પૂછપરછમાં શેરપુરાના શહેબાઝ સબ્બીર મારવાડીનું નામ સામે આવ્યું હતું, જેની શોધખોળ છેલ્લા 3 મહિનાથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ કરી રહી હતી. દરમિયાન ચોક્કસ માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે શેરપુરા અમીન પાર્ક પાછળ હમજા પાર્ક ખાતે રહેતા શહેબાઝ સબ્બીર મારવાડીની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી અને તેની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે શહેબાઝ સબ્બીર મારવાડીની કાર પણ જપ્ત કરી હતી.